આ હિસાબે ઘણાને રજૂઆત કરી, બધા જોવે છે, કોર્પોરેશનની ઓફિસ પણ બાજુમાં જ છે, પણ એ લોકો કોઈ સમજતા નથી કે ભાઈ આટલું પાણી આવે તો આપણે શું કરવું. શહેરમાં કુંભાવાડા વિસ્તારમાં ડેરી પાસે નાના વિસ્તારમાં પાણી ભરી રહ્યા છે. થોડોક પણ વરસાદ આવે તો ઘોટણ સુધી પાણી ભરી જાય છે. દુકાનોમાં પણ પાણી ભરાઈ જાય છે. પણ મહાનગરપાલિકામાં કાગળ ઉપર જ લખાણ ઉપર રહ્યું છે. કિશનભાઈ, કઈ જગ્યાએ દુકાન છે? શેની દુકાન છે? આપણી દુકાન છે હેતલ પ્રોવિઝન સ્ટોર, નારી રોડ, કુંભારવાડા. કેવી પાણીની સમસ્યા છે તમારા દુકાન પાસે? છેલ્લા અમે 10 વર્ષથી પાણીનું જોતા એવા ડિવાઈડર નાખ્યા પછી પાણીની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે અમારી દુકાનમાં પાણી ગળી જાય છે અને દુકાનમાં નુકસાન છે. કરિયાણાની દુકાન હોવાથી અમારી દુકાનમાં બધું પાણી આવે છે. કેવી પરિસ્થિતિ છે તમારે? અમારે બહુ ખરાબ પરિસ્થિતિ છે. અમારે રાતને દિવસ અમે આમાં જ રહેવું પડે છે. બાજુની દુકાનમાં કેટલી દુકાનો પાણી જાય? અમારી બાજુમાં એક પાનનો ગલ્લો છે, એને બી ઊંચે ઉપર છે. બાજુમાં એક લોખંડની દુકાન છે, એને બી દુકાનમાં પાણી કરી જાય છે. અને બાજુમાં કેટલે સુધી પાણી ભરાય છે? ક્યાં સુધી ભરાય છે? દુકાનની અંદર લગભગ એક અડધો ફૂટ ઉપર પાણી ચડી જાય છે. અમે દુકાનમાં અમારો માલ બધો ડબ્બા ઉપર રાખવો પડે છે. ઓકે, આ હિસાબે કોને રજૂઆત કરી હતી? આ હિસાબે ઘણાને રજૂઆત કરી, બધા જોવે છે, કોર્પોરેશનની ઓફિસ પણ બાજુમાં જ છે, પણ એ લોકો કોઈ સમજતા નથી કે ભાઈ આટલું પાણી આવે તો આપણે શું કરવું. ખટારાની ઝાલક આવે તો પાણી બધું દુકાનમાં આવે છે. અને બીજા રોડના ખાડા ગળિયા કેવા છે? બહુ છે અહીંયા. બધું નુકસાન તો અહીંયા કુંભારવાડામાં અત્યારે 50 એરિયાના હિસાબે માણસોને એક જ વસ્તુ છે કે અહીંયા 50 એરિયામાં મત લઈ જાઓ, બાકી કોઈને બીજું કામ કરવાનું રહેતું નથી. નામથી કિશનમેર નગર સેવક, કુંભારવાડા, વોર્ડ નંબર 2. કિશનભાઈ, સીતરામની ડેરીએ પાણીની બહુ સમસ્યા છે. દુકાનોમાં પાણી ગળી જાય, ઘરમાં ગળી જાય, એના વિશે તમે શું કહેશો? ખાસ કરીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનના નામે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં આ જગ્યા પર પાણી રોડ પર ભરાઈ જતું હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. કારણ કે અત્યારે હું જોયું છું આ દુકાનોમાં પણ પાણી ગળી રહ્યું છે અને અહીંયા ચાલવામાં પણ તકલીફ પડી રહી હોય ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ, ગટર વિભાગ અને નોડલ અધિકારીઓ જે નિમા છે તેમને તાત્કાલિક આ જગ્યાએ મુલાકાત લેવી જોઈએ. હું પણ ટેલિફોનિક તેમને સંપર્ક કરું છું. તેઓને સૂચના આપું છું કે આ જગ્યા પર આવીને તાત્કાલિક ધોરણે કાર્ય. કિશનભાઈ, આ વર્ષે દર વર્ષે આ જ સમસ્યા હોય, દર ચોમાસામાં નિકાલ થશે કે નહીં થાય? ખાસ કરીને હું પ્રથમ કામ છે મારી ભાવનગર મહાનગરપાલિકામાં નગરસેવક તરીકેની, એટલે આ વખતે જે આ સમસ્યાઓ જોઈ છે તેની લિખિતમાં રજૂઆત કરીશ. આવનારા દિવસોમાં જો આમની યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન થશે.